ઝાલારીતિબા શ્રી આર.એચ. કોટક પ્રાઇમરી સ્કૂલમાંથી આપનું સ્વાગત કરું છું. કેમ છો બધા? આજે ફરીથી ઓનલાઈન ક્લાસમાં આપનું સ્વાગત છે. આજે આપણે ધોરણ 6નો વિષય સામાજિક વિજ્ઞાનનો પાઠ 11 ભૂમિ સ્વરૂપો, જે ભૂગોળ વિભાગનો પાઠ છે, તે આજે આપણે ભણવાનો છે. અગાઉના લેક્ચરમાં આપણે ઇતિહાસ વિભાગનો પાઠ ભણી ગયા શાંતિની શોધમાં. આજે ભૂગોળ વિભાગનો પાઠ ભણીશું. ભૂમિ સ્વરૂપના ઘણા બધા પ્રકાર હોય છે. પર્વત, ખીણ, ઉચ્ચ પ્રદેશ, મેદાન, ટાપુ, સમુદ્ર સપાટી, રણ પ્રદેશ. ભૂમિના સ્વરૂપ ઘણા બધા છે. જમીન છે એ ક્યાંક આપણા ભારતમાં તો જમીન છે એ બધે જ સપાટ આવેલી નથી. આખા દુનિયામાં સપાટ જમીન બધે જ હોતી નથી. ક્યાંક પર્વત સ્વરૂપે, ક્યાંક ખીણ સ્વરૂપે, ક્યાંક ઉચ્ચ પ્રદેશ સ્વરૂપે, ક્યાંક મેદાન, ક્યાંક રણ પ્રદેશ, ક્યાંક ટાપુ કે સમુદ્ર સપાટી છે એ જમીન પર આવેલી હોય છે. પૃથ્વીના પોપડાની અંદર સમયાંતરે, સમયના અમુક અંતરે હલનચલન થતું હોય છે. આપણે હમણાં પણ ભૂકંપના આંચકા થોડાક સમય પહેલાં જ અનુભવ્યા હતા. તે જમીનના સ્વરૂપોને રચે છે અને બદલે છે. આવો અનુભવ આપણને ભૂકંપના આંચકાઓ દ્વારા તો ક્યાંક જ્વાળામુખી કે સુનામી જેવી ઘટનાઓ દ્વારા થાય છે. સુનામી હંમેશા સમુદ્રમાં આવતી હોય છે. સમુદ્રની સપાટીમાં અંદર જમીનના તળિયે ભૂકંપ થવાથી કે જ્વાળામુખી ફાટવાથી પણ સુનામી આવે છે, જે દરિયા કિનારાના પ્રદેશોને ઘણું મોટું નુકસાન પહોંચાડે છે. જ્વાળામુખી ફાટવાથી પણ ઘણું નુકસાન થાય છે, પરંતુ જ્વાળામુખી ફાટવાથી ઘણા ફાયદાઓ પણ થતા હોય છે. આ હલનચલનથી ક્યાંક પર્વત, ક્યાંક ઉચ્ચ પ્રદેશ અને ક્યાંક ફાટખીણની રચના થાય છે. આ ઉપરાંત નદી, હિમનદી, પવન, સમુદ્રના મોજા જેવા કુદરતી બળોના લીધે ધોવાણ કે નિક્ષેપણ ક્રિયા દ્વારા કાંપના મેદાનો, ખીણો અને કોતરોની રચના થતી હોય છે. તમે જોઈ શકો છો આમાં નિક્ષેપણ ક્રિયા દ્વારા જે કાંપના મેદાનો બન્યા છે, તે ખીણોની રચના થઈ છે. તે પૃથ્વી સપાટીનો અમુક ભાગ ચોક્કસ ઊંચાઈ, ઢોળાવ, આકાર પ્રાપ્ત કરે ત્યારે તેને ભૂમિ સ્વરૂપ કહેવામાં આવે છે. આ ભૂમિ સ્વરૂપની વ્યાખ્યા છે, ખાસ યાદ રાખવાની છે. પૃથ્વી સપાટીનો અમુક ભાગ ચોક્કસ ઊંચાઈ, ઢોળાવ અને આકાર પ્રાપ્ત કરે ત્યારે તેને ભૂમિ સ્વરૂપ કહેવામાં આવે છે. ભૂમિ સ્વરૂપના મુખ્ય પ્રકારો જોઈએ તો પ્રદેશની ઊંચાઈ પ્રમાણે જમીન ભાગોને પર્વત, ઉચ્ચ પ્રદેશ, મેદાન વગેરે નામથી ઓળખવામાં આવે છે. તેમાં સૌથી પહેલાં જોઈએ પર્વત, માઉન્ટેન. સમુદ્ર સપાટીથી, આ પર્વતની વ્યાખ્યા છે એ પણ યાદ રાખવાની છે. સમુદ્ર સપાટીથી લગભગ 900 મીટરથી વધુ ઊંચાઈ ધરાવતા, યાદ રાખજો, 900 મીટરથી વધુ ઊંચાઈ ધરાવતા તેમજ ઓછા કે તીવ્ર ઢોળાવ અને સાંકડા શિખરો ધરાવતા વિસ્તારને પર્વત કહે છે. પૃથ્વીના પેટાળમાં ભૂકંપ અને જ્વાળામુખી જેવા કુદરતી ભૌતિક બળોની ક્રિયા, એની પ્રતિક્રિયા અને આંતરક્રિયાથી
પર્વતો બને છે. ઘણીવાર ભૂકંપ સર્જાય અથવા તો જ્વાળામુખી જેવી જે આ કુદરતી ઘટનાઓ બનતી હોય છે ત્યારે જમીનનું પડ છે એ ઊંચું નીચું થતું હોય છે. એની ક્રિયા પ્રતિક્રિયા અને આંતરક્રિયા આના કારણે પર્વતોની રચના થતી હોય છે. પર્વતોના ઉદ્ભવ અને વિકાસમાં એકથી વધુ ક્રિયા અને બળોની અસર જોવા મળે છે. તેથી જ પર્વતો તેના વિવિધ પાસાના સંદર્ભમાં એકબીજાથી અલગ જોવા મળે છે. એક સરખા પર્વતો ક્યારેય નહીં જોવા મળે. ક્યારેક વધુ ઊંચાઈ ધરાવતા, ક્યારેક ઓછી ઊંચાઈ ધરાવતા, ક્યારેક મધ્યમ સ્તરની ઊંચાઈ ધરાવતા પર્વતોનું નિર્માણ થતું હોય છે. પૃથ્વી સપાટીનો આશરે 26% વિસ્તાર પૃથ્વી સપાટીના આશરે 26% વિસ્તારમાં પર્વતો આવેલા છે. આપણે માની લઈએ કે પૃથ્વી 100%ની હોય તો એમાંથી 26% વિસ્તારમાં શું આવેલું છે? પર્વતો. ત્યારબાદ જોઈએ પર્વતોનું વર્ગીકરણ. પર્વતોના પણ વિભાગ છે, એક સરખા પર્વતો નથી. નિર્માણ ક્રિયાના આધારે પર્વતોને આપણે 4 વિભાગમાં વહેંચવામાં આવે. આ યાદ રાખવાનું છે. નિર્માણ ક્રિયાના આધારે પર્વતોને કેટલા વિભાગમાં વહેંચવામાં આવે છે? 4. કયા 4? તો પહેલું છે ગેડ પર્વત, બીજું છે ખંડ પર્વત, ત્રીજું છે જ્વાળામુખી પર્વત અને ચોથું છે અવશિષ્ટ પર્વત. સૌથી પહેલાં આપણે ગેડ પર્વત, ફોલ્ડ માઉન્ટેન, તેના વિશે જોઈએ તો મોટે ભાગે સમુદ્ર તળિયાના પ્રદેશો કે જળાશયોના તળિયે, યાદ રાખજો, મોટે ભાગે જે સમુદ્ર, જે દરિયો છે એના તળિયાના, એની અંદર જે તળિયું આવેલું છે ત્યાંના પ્રદેશો કે જળાશયો, જે મોટી નદીઓની હોય તેના તળિયે એકત્ર થયેલા નિક્ષેપમાં બંને બાજુએથી દબાણ આવતા કરચલી કે ગેડ પડે છે. ગેડ એટલે કે કરચલી. કરચલીઓ જે પડે છે તેના ઉર્ધ્વ વળાંકને આપણે શિખર તરીકે, જો આમાં સૌથી ઉપર જો ઉર્ધ્વ વળાંક, જેને આપણે શિખર તરીકે ઓળખીએ છીએ, જ્યારે જે નીચેનું જે બીજું ચિત્ર દેખાય છે તે અધો વળાંકને ખીણ કે તળેટી સ્વરૂપે આપણે જોઈ શકીએ છીએ. ઉર્ધ્વ વળાંક એટલે ઉપરની બાજુએ જે વળાંક જોવા મળે છે એને આપણે શિખર તરીકે ઓળખીએ અને અધો વળાંકને આપણે ખીણ કે તળેટી સ્વરૂપે જોઈ શકીએ છીએ. એશિયામાં આવા ઘણા બધા પર્વતો જોવા મળે છે, જેમ કે હિમાલય, એશિયામાં હિમાલય, યુરોપમાં આલ્પ્સ, ઉત્તર અમેરિકામાં રોકીઝ અને દક્ષિણ અમેરિકામાં એન્ડીઝ. આ દુનિયાના મુખ્ય ગેડ પર્વત છે. ત્યારબાદ જોઈએ બીજો પર્વતનો પ્રકાર, બીજો વિભાગ ખંડ પર્વત, બ્લોક માઉન્ટેન. ભૂગર્ભિક બળોને, ભૂગર્ભિક જે ભૂગર્ભ એટલે કે જમીનની નીચે, ભૂગર્ભિક બળોને લીધે બે ભૂમિ સ્તરો પર ખેંચાણ બળ લાગે છે ત્યારે તેમાં શું પડે છે? તિરાડ કે ફાટ પડે છે. તિરાડ કે ફાટ પડવાથી શું થાય છે? આજુબાજુનો ભાગ બેસી જાય, વચ્ચેનો ભાગ સ્થિર રહે તો તેને આપણે ખંડ પર્વત તરીકે ઓળખીએ. જે નીચે બેસી જતો જે ભાગ છે એમાં શેની રચના થાય છે? ફાટ ખીણની રચના થાય છે. આવો પર્વત જર્મનીનો જે હોર્સ્ટ પર્વત છે એનું મુખ્ય ઉદાહરણ છે. ઊંચો ભાગ અને એમાં જે વચ્ચેથી નીચે બેસી ગયેલો જે ભાગ દેખાય છે એમાં શું રચાણું છે? ફાટ ખીણ, આખી ખીણ રચાણી છે. તો જર્મનીનો હોર્સ્ટ પર્વત તેનું શ્રેષ્ઠ ઉદાહરણ હોવાથી તેને આપણે આવા જેટલા પર્વત હોય, જે ખંડ પર્વત, એને આપણે હોર્સ્ટ પર્વત તરીકે પણ ઓળખીએ છીએ. એને એવું કહેવામાં આવે છે. ભારતમાં પણ આવા પર્વતો છે, જેમ કે નીલગિરી, સાતપુડા, વિંધ્યાચલ પર્વત. આ વગેરે ખંડ પર્વતના ઉદાહરણો છે. એમાં પર્વતના બે ભાગ છે, ઊંચા છે, વચ્ચેનો ભાગ જો નીચે છે, બરાબર. તો આ રીતના પર્વતો આપણા ભારતમાં પણ જોવા મળે છે. ત્રીજો પ્રકાર જોઈએ તો
જ્વાળામુખી પર્વત, વોલ્કેનિક માઉન્ટેન. કયો છે ત્રીજો પ્રકાર? વોલ્કેનિક માઉન્ટેન. જ્વાળામુખી ફાટતા પ્રસ્ફોટનથી બહાર ફેંકાતા પદાર્થો શંકુ આકારે જમા થતા તે જ્વાળામુખી પર્વત બને છે. જ્વાળામુખી ફાટે એટલે શું થાય? બધા જ પદાર્થો છે એ અંદરથી ઉપર આકાશ તરફ ફેંકાય છે અને શંકુ આકારનો એક ઢગ રચાય છે. એટલે એ ઢગલો એટલે આ બધું જ્યારે ઠંડુ પડે ત્યારે શેની રચના થઈ જાય છે? પર્વતની. એ પર્વતને કયા નામથી ઓળખાય? જ્વાળામુખી પર્વત. ઇટાલીનો વિસુવિયસ, ઇક્વેડોરનો કોટોપેક્સી, જાપાનનો ફ્યુઝિયામા અને ભારતનો બેરન જે અંદામાન નિકોબાર ટાપુ પર આવેલો છે એ, અને પાવાગઢ અને ગિરનાર આ જ્વાળામુખી પર્વતના ઉદાહરણો છે. જે આપણે ગિરનાર ને પાવાગઢ પર્વત ઉપર જતા હોઈએ છીએ અવારનવાર, તો તે પર્વત છે જ્વાળામુખી ફાટવાથી રચાયેલો પર્વત છે. આના શ્રેષ્ઠ ઉદાહરણો છે. ચોથું જોઈએ તો અવશિષ્ટ પર્વત, રેસિડ્યુઅલ માઉન્ટેન. ઘસારાના કુદરતી બળો સામે ટકી રહેતા શેષ ભાગોમાંથી અવશિષ્ટ પર્વત બને છે. હજારો વર્ષોથી પોચા ખડકો ઘસાઈને વહી જાય છે. જે પોચા ખડકો હોય તે વધારે વરસાદ ને એવું બધું પડે ત્યારે શું થઈ જાય છે? એ પોચા ખડકો પર્વત ઉપરથી નીચે પડી જાય છે, ઘસાઈ જાય છે. જ્યારે નક્કર જે કઠણ જે ખડક છે એમાંથી બનેલ જે ભૂમિભાગ છે એ ઊંચા ભૂમિખંડ તરીકે ટકી રહે છે અને એને જ કહેવામાં આવે છે અવશિષ્ટ પર્વત. ભારતમાં અરવલ્લી, નીલગિરી, પારસનાથ, રાજમહલ તથા પૂર્વ ઘાટ છે તે અવશિષ્ટ પર્વતના શ્રેષ્ઠ ઉદાહરણો છે. આ થયા 4 પર્વતના પ્રકાર. ક્યાં ક્યાં? યાદ રાખજો. ગેડ પર્વત, ખંડ પર્વત, જ્વાળામુખી પર્વત અને અવશિષ્ટ પર્વત. હવે જોઈએ પર્વતોનું મહત્વ. પર્વતોનું મહત્વ તો ખૂબ જ છે. પર્વતો આપણને કઈ કઈ રીતે ઉપયોગી થાય છે તે જોઈએ. પર્વતો દેશ કે પ્રદેશની સીમા, સરહદ અને કુદરતી દિવાલ સમાન છે અને ઠંડા પવનથી રક્ષણ પણ આપે છે. આપણે ભારતમાં ઉત્તરમાં હિમાલય પર્વત હોવાથી આપણા દેશની સરહદ જે ઉત્તર સાઈડની સરહદ છે એને એક કુદરતી રીતે ઢાલનું કામ કરે છે, કુદરતી દિવાલનું કામ કરે છે, જેથી આપણને ત્યાંથી એક પણ બાહ્ય દેશના આક્રમણોથી આપણે કુદરતી રીતે જ બચી શકીએ છીએ. અને ઉત્તર તરફથી આવતા જે ઠંડા પવનો છે એનાથી આપણા દેશને રક્ષણ પણ મળે છે. ભેજવાળા પવનો રોકીને વધારે વરસાદ આપે છે. ભેજવાળા જે પવનો હોય એ પર્વતો છે એના કારણે શું થાય છે? એ પવનો ત્યાં રોકાઈ જાય છે અને ઠરતા ત્યાં ખૂબ જ વરસાદ વરસે છે. પાછું પર્વતો છે એ નદીઓના ઉદ્ગમ સ્થાન છે. આપણને દરેકને ખ્યાલ છે કે દરેક નદી છે એ પર્વતમાંથી જ નીકળતી હોય છે. તો પર્વતો છે એ નદીઓનું ઉદ્ગમ સ્થાન છે. તેમાંથી નીકળતી નદીઓ દ્વારા ફળદ્રુપ મેદાનોનું નિર્માણ પણ થાય છે. વધુ વરસાદવાળા ઊંચા હિમાચ્છાદિત પ્રદેશમાંથી 12 માસ વહેતી નદીઓ જળભંડારનું કામ કરે છે. જે વધારે વરસાદવાળા હોય, જે ઊંચા જે બરફથી છવાયેલા પ્રદેશ હોય એમાંથી જે નીકળતી નદીઓ છે 12 માસ વહેતી રહે છે, જળભંડારનું કામ કરે છે. અને જળ વિદ્યુત ઉત્પન્ન કરવા માટે પણ તે જરૂરી છે. પર્વત ઉપરથી જે નદીઓ જે વહે, જે નીચે પડે એમાંથી જળ વિદ્યુત, જળમાંથી આપણે વિદ્યુત ઉર્જામાં પણ રૂપાંતર કરી અને જળ વિદ્યુત ઉત્પન્ન કરવા માટે પણ તે જરૂરી છે. આ ઉપરાંત પર્વતો
જંગલ સંપત્તિ, ખનિજ સંપત્તિ અને પ્રાણી સંપત્તિના ભંડાર સમાન છે. ઉપરાંત પર્વતો પ્રવાસન ઉદ્યોગ, જે પ્રવાસ કરવાવાળા, જે વિદેશમાંથી આવતા હોય, અન્ય રાજ્યોમાંથી આવતા હોય તેવા પ્રવાસન ઉદ્યોગને વિકસાવવા માટે ચલચિત્ર એટલે કે મૂવી બનાવવામાં પણ ઘણા પર્વતો તરફના જે સીન લેવામાં આવતા હોય છે. અને પર્વતારોહકો જે પર્વત સર કરતા હોય, પર્વત ચડીને ઉપર જતા હોય તે લોકો માટે આશીર્વાદરૂપ છે. વિશ્વની કુલ વસ્તીના 10મા ભાગની વસ્તી, વિશ્વમાં જેટલા લોકો રહે છે એની 10મા ભાગની વસ્તી છે તેના માટે રહેઠાણનું સ્થાન છે. તેનું શ્રેષ્ઠ ઉદાહરણ જોઈએ તો મેક્સિકો અને બગોટા. તે સૌથી વધારે ત્યાં પર્વતીય વિસ્તારમાં રહેઠાણો છે તે વિકાસ પામ્યા છે. હવે જોઈએ જાણવા જેવું, જે વિકસિત શહેરો છે જે કયા દેશમાં આવેલા છે અને કેટલી ઊંચાઈ ધરાવતા પર્વતોમાં એ લોકો રહે છે. જોઈએ તો પહેલું મેક્સિકો શહેર છે. મેક્સિકો દેશમાં આવેલું છે, જેની ઊંચાઈ 2300 મીટર છે. ત્યાં પણ ખૂબ જ સરસ એવી વસ્તી છે, તે ત્યાં વસવાટ કરે છે, એ લોકોના સરસ રહેઠાણો છે. બીજું જોઈએ ક્વિટો, જે ઇક્વેડોર દેશમાં આવેલો છે. એની ઊંચાઈ છે 2386 મીટર. આ પર્વતીય વિસ્તારમાં જ આ શહેર છે એ વિકાસ પામ્યું છે. ત્રીજું જોઈએ બગોટા, જે કોલંબિયા દેશમાં આવેલું છે. તે બગોટા સિટી છે એ 2625 મીટર ઊંચા પર્વત પર વિકાસ પામ્યું છે. ચોથું છે લેહ, આપણા ભારતમાં આવેલું ખૂબ જ સરસ સિટી, 3500 મીટર ઊંચાઈ પર આવેલું. પાંચમું છે લાસા, તિબેટ ચીનમાં આવેલું, 3520 મીટર ઊંચાઈ ધરાવતું, ત્યાં પણ સરસ વિકાસ પામેલું સિટી છે. છઠ્ઠું વિકસિત શહેર જોઈએ તો લાપાઝ, જે બોલિવિયા દેશમાં આવેલું છે, જેની ઊંચાઈ છે 3640 મીટર. આમ પર્વતો છે એ આપણા માટે ઘણા આશીર્વાદરૂપ છે. ખાસ તો એમાંથી જે નદીઓ છે એનું જે ઉદ્ગમ સ્થાન છે એના માટે આપણને પીવા માટે, વપરાશ માટે પાણી છે એ મળી રહે છે. અને ઘણી બધી વસ્તી છે એ અહીં પર્વતીય વિસ્તારમાં વસવાટ કરતી જોવા મળે છે. અહીં આ પાઠનો પહેલો ભાગ પૂરો કરીએ છીએ. નેક્સ્ટ લેક્ચરમાં આપણે ઉચ્ચ પ્રદેશ વિશે વિસ્તારથી ભણીશું, શીખીશું. ત્યાં સુધી આવજો. હેવ અ નાઇસ ડે. થેન્ક યુ ફોર વોચિંગ. વિડીયો લાઇક એન્ડ શેર કરવાનું ભૂલશો નહીં. બાય.